રાજકોટ શહેરમાં બુટલેગરો હવે પોલીસથી બચવા અવનવા કિમિયા અપનાવતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં યુનિવર્સિટી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં કલરની સીલપેક ડોલ બેજમાં દારૂ છુપાવનાર બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી પ્રિયાંક મહેતા પોલીસે ઝડપી પાડ્યો છે, જેની પાસે કુલ 72 અંગ્રેજી દારૂની બોટલ મળી આવી છે. આ દારૂની હેરાફેરી ખૂબ ચતુરાઈપૂર્વક કલરની ડ્રમ જેવી ડોલમાં છુપાવી કરવામાં આવી રહી, જેથી પોલીસના સઘન ચેકિંગમાં પણ પકડાયા ન આવે. યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે આરોપી પ્રિયાંક મહેતા સામે અગાઉ પણ દારૂના સહિત 8 જેટલા ગુના નોંધાયેલા છે અને તે શહેરમાં સક્રિય બુટલેગરની રીતે ઓળખાતો હતો. પોલીસ હવે આરોપીને વધુ પૂછપરછ કરી રહી છે કે તેના પાછળ કોઈ મોટું નેટવર્ક તો નથી. ઉપરાંત વધુ કોણ તેના સંપર્કમાં હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા શહેરના દારૂની હેરાફેરી સામે અચોક્કસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એવી માહિતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આપવામાં આવી છે.